નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવાની છે કે કાયદો ફક્ત શું સામાન્ય જનતા માટે જ છે? સવાલ ત્યારે થાય છે કે સામાન્ય જનતા કાયદો ફક્ત સામાન્ય જનતા માટે બનેલો છે? સામાન્ય જનતાને હેરાન કરવા માટે કાયદો છે? આ સવાલ એટલા માટે થાય છે કે તમે જુઓ છો કે ગુજરાતની અંદર અનેક શહેરોની અંદર અનેક ગામડાઓની અંદર દારૂ જુગારની રેલમ છેલ ચાલી રહી છે। જુગારધામ પણ અનેક જગ્યાએ ચાલી રહ્યા છે। દારૂના હડ્ડા પણ અનેક જગ્યાએ ચાલુ રહ્યા છે। અમારા સોનેતની અંદર પણ મેં અનેક વખત રજૂઆતો કરી છે કે ખારીની અંદર જુગારધામ ચાલે છે અને દારૂના હડ્ડા કેનાલ ઉપર, રોડ ઉપર, રસ્તા ઉપર અને તમે જુઓ છો કે ખડાની અંદર અનેક જગ્યાએ ધોધમાર ધમધમી રહ્યા છે હડ્ડાઓ। એટલા માટે કહેવું પડે છે કે સામાન્ય જનતા બાઇક વાપરતી હોય, સામાન્ય જનતા એક્ટિવા વાપરતી હોય, એ તમે જુઓ છો કે 15,000 થી 17,000નું બાઇક હોય કે એક્ટિવા હોય, જ્યારે સામાન્ય જનતા જે લોકો છે એ દવાખાને જતા હોય અથવા તો માલ સામાન લેવા ભાભર, દિયોદર, રાધનપુર, સોયગામ કોઈ કામ અર્થે જતા હોય, ત્યારે તમે જુઓ છો કે સોયગામ પોલીસ હોય, ભાભર પોલીસ હોય, દિયોદર પોલીસ હોય કે રાધનપુર પોલીસ હોય, સામાન્ય જનતાને હેરાન કરતી હોય છે। પીયુસી નથી, લાયસન્સ નથી, હેલ્મેટ નથી, આવા અલગ અલગ ચાર્જ કાપતી હોય છે। ત્યારે સવાલ એ થાય છે કે તમે સામાન્ય જનતાને હેરાન કરી શકો છો, સામાન્ય લોકોને હેરાન કરી શકો છો, તો શું કાયદો ફક્ત સામાન્ય જનતા માટે જ છે? શું બુટલેગરો માટે કાયદો નથી? શું જુગારધામ રમતા જુગારીઓ માટે કાયદો નથી? એટલા માટે સવાલ થાય છે કે જ્યારે સામાન્ય જનતાને તમે હેરાન કરો છો, પરેશાન કરો છો, ત્યારે સવાલ થાય છે। અને બીજી વાત એ કે શું કાળા કાચ ધરાવતી ગાડીઓ ઉપર પોલીસ તંત્ર એક્શન નથી લેતું? અમારા સોનતની અંદર પણ અનેક જગ્યાએ તમે જુઓ છો કાળા કાચવાળી ગાડીઓ છે અને આજુબાજુ ગામડાઓમાં પણ કાળા કાચવાળી ગાડીઓ હોય છે। સામાન્ય જનતાની ગાડી જો કાળા કાચવાળી હોય તો કાચ ઉતારવામાં આવે છે, દંડ કરવામાં આવે છે અને હેરાન પરેશાન કરવામાં આવે છે અને પાવતી આપવામાં આવે છે। તો શું સામાન્ય જનતા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે મોટા મોટા બુટલેગરો છે, જે જુગારધામ ચલાવતા લોકો છે, જે રાજકારણીઓ છે, એમના પૈસામાંથી તમારો ઇન્કમ ટેક્સમાંથી પગાર આવે છે કે સામાન્ય જનતાના ટેક્સમાંથી પગાર આવે છે? એટલે સામાન્ય જનતાના ટેક્સમાંથી તમારો પગાર આવે છે। જે રાજકારણીઓ છે, જે જુગારધામ ચલાવતા લોકો છે, જે અડ્ડાઓ ચલાવતા લોકો છે, એ હપ્તો આપે છે એટલે તમે અમને હેરાન પરેશાન નથી કરતા, ફક્ત ને ફક્ત સામાન્ય પ્રજાને હેરાન કરો છો। કેમ કે સામાન્ય પ્રજા એ તમારાથી ડરે છે। જ્યારે રાજનેતાઓ છે તમને ધમકાવે છે, જ્યારે બુટલેગરો તમને ધમકાવે છે, જ્યારે જુગારધામ ચલાવતા લોકો તમને ધમકાવે છે પોલીસને, કેમ કે એ હપ્તો આપે છે એટલે કહે છે કે અમે હપ્તો આપીએ છીએ, એટલા માટે તમે ડરો છો। કેમ કે આ ગાંધીનું ગુજરાત છે, પણ ગાંધીના ગુજરાતની અંદર તમે જુઓ કે બદીઓ ખર કરી રહી છે, દારૂ છે, જુગાર છે, ડ્રગ્સ છે, નશીલી દવાઓ છે, એના ઉપર તો ક્યારેય એક્શન લેવામાં આવતી નથી। ફક્ત ને ફક્ત સામાન્ય જનતાને હેરાન કરવામાં આવે છે। સામાન્ય જનતાના ટેક્સમાંથી પગાર લો છો તો સામાન્ય જનતાને જ હેરાન કરો છો। જનતાને પોલીસનો ડર ના હોવો જોઈએ, કેમ કે પોલીસ એ આપણી ડ્યુટીની અંદર સેવા કરવા માટે છે, આપણને મદદરૂપ થવા માટે છે, પણ એ જ જનતાને હેરાન કરે છે। એ કહેવત છે ને કે વાડ ચીભડા ગળી જાય, એવી જ રીતે આ પોલીસ તંત્ર છે જનતાને ગળી જાય છે અને જે મોટા મોટા લોકો છે, જે બુટલેગરો છે, જે રાજકારણીઓ છે, જે સરપંચો છે, એમને છાવરે છે, એમને મદદરૂપ થાય છે, એમને
બધા જ જે કાળા ધંધા કરે છે તેમાં સપોર્ટ કરે છે અને સામાન્ય જનતાને હેરાન કરે છે, આવું લાગી રહ્યું છે. એટલે બધા લોકો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.